પંચમહાલના હાલોલ શાક માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચતા શાકભાજી અને ફ્રૂટની લારીઓના દબાણ સામે નગરપાલિકાની કડક કાર્યવાહી જોવા મળી તો પોલીસ બંદોબસ્ત વચ્ચે લારી ચાલકોના વિરોધ બાદ દબાણ હટાવવામાં આવ્યું। નગરપાલિકાએ શાક માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર લારીઓ સામે કાર્યવાહી કરી સાથોસાથ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરાઈ। જો કે કાર્યવાહી દરમિયાન કેટલાક લારી ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું। પરિસ્થિતિને કાબૂમાં લેવા હાલોલની જાણ કરવામાં આવી છે। જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું। આથી હાલોલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગેરકાયદે શાકભાજી અને ફ્રૂટની લારીના દબાણ દૂર કરાયા છે। વચ્ચે લારીઓ જે દબાણ કરે છે તેમની તેમજ ગંદકી કરે છે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરે છે તે બાબતે અમૂલ સૂચના આપવામાં આવી હતી કે આજરોજ જાઓ શાક માર્કેટની અંદર અને તમામ દબાણ હટાવવાનું કામગીરી અમને સોંપેલ હતી। તે બદલ અમે હરિજનવાસ આગળ જે વચ્ચે લારીઓ હતી તે હટાવવા માટે અમે ગયા હતા। ત્યાં લારીવાળા ઉશ્કેરાઈને અમારી ઉપર દાદાગીરી મારતા હતા, ધાક ધમકી આપતા હતા। તે બદલ અમે તાત્કાલિક અમારા ચીફ ઓફિસર દ્વારા અને પ્રમુખ સાહેબને અને તેમજ પીઆઈ જાડેજા સાહેબને જાણ કરી અને પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા।